આખરે હોંગકોંગમાં યોજાયેલી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડીકેથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે કુલ 7,185 પોઈન્ટ સાથે માત્ર ગોલ્ડ મેડલ જ નહીં પરંતુ અંડર 20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો છે. વાપીના મેદાનથી શરૂ થયેલી તેમની સફર આજે એશિયાના સર્વશ્રેષ્ઠ યુવા ડીકેથ્લેટ તરીકે ઓળખ અપાવી રહી છે. રાહુલે 10 ઇવેન્ટની આ કઠિન સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર 20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો. આ સિદ્ધિ માત્ર રાહુલ માટે જ નહીં પરંતુ ભારતીય એથ્લેટિક્સ માટે પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રદર્શન સાથે રાહુલ એશિયાના શ્રેષ્ઠ U20 ડીકેથ્લેટ બન્યા છે અને વૈશ્વિક ક્રમમાં પણ ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી અને 30 વર્ષ પહેલા વલસાડ જિલ્લાના વાપીમાં આવી સ્થાયી થઈ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલની આ સફળતા પ્રતિભા, સંકલ્પ અને અથાગ પરિશ્રમની પ્રેરણાદાયક ગાથા છે.